મોજા વગરાયું બોલો તમે ચા પીશો કે ઠંડુ ના સમય પાણી પીધું આમાં બધું આવી ગયું મારતો ના હવે એમ ના ચાલે તમે બેહો હું ઘરોળીના દૂધની ચા બનાવીને લઈ આવું ઘરોળીના દૂધની ચા આ સમય મન રોલા જેવો લાગે છે હવે ભાઈ ઘોડોનો બાપ રોટલા મારા ઘરના ખાય છે અને સેવા હારા ની કરે છે બોલો અલ્યા શું બગડો હરા આ તો અમારે પાડોમાં તીતી ઘોડો વિયાણો છે ને એટલે હું વિચારતો હતો કે એને હુવાવડમાં રામ ખવરાવું કે લચ્છી ને પૂરી તીતી ઘોડો વિયાણો સમય તો રોળું છે પણ આ વેવાય તો છે ને કાટ ખાઈ ગયેલું ટોલું લાગે મન તો આમ ઘરે બધા મજામાં છે ને વેવાય હા મજામાં છે બધા એ વેવાય તમારે વાય કને ઘરોળી દૂધ હાલે અરે ઘરોળી ની વાત તમે જવા જો ઓય તો દેડચી નું દૂધ 70 રૂપિયા કિલો મળે છે એ ભાઈ મને ચમ એવું લાગે છે કે માર લાસુડી ની હગે ખોટા ઘરે થઈ ગઈ છે લો ચા પીઓ ઘરોળી ના દૂધ ની છે હવે ઘરોળી નું દૂધ ચોય મળ્યું નહીં ને તો કાચડી ના દૂધ ની બનાવી પી કાચડી ના દૂધ ની છે એમ ને દૂધ ઘણું પતળું લાગે છે ઈ તો હુવાડી છે ને એટલે હમણે જ વિયાણી હે એવું છે એમ ને કેટલા વાગ્યા તોડાઈ ગઈ અરે કોઈ વાંધો નહીં બીજો પડ્યો હે લેતો આવું સમય તમારી ગાય હાલ રેવા ગયો એ ભાઈ હું શું કહું છું અગુ તોડવા સિવાય તમારે જે કેવું હોય કહો કંટાળી ગયો છું મારા બાપની સોગન ભાઈ અરે હગુ તોડવાની કોઈ વાત નથી આ તો તમાર વેવાણે બે શરત રાખી છે કીધું અરે બે શું ચાર રાખી હોય તો મને મંજૂર છે વેવણ માટે તો દિવાળી ગયું જોવા વેવાય હવે આમાં એવું છે ને કે તમાર વેવાણે કીધું છે કે તમારે દાયજામાં 1.5 મણનો હાર આલવો પડશે 1.5 મણનો હાર એટલે લોઢાનો કે પ્રોબાનો પ્યોર હોનાનો 1 ગ્રામ વાળો કે ની ચાલે હે વેવાય આ 1.5 મણનો હાર રાખીને વેવણને રોકવાના છે કે શું હવે વેવાય ઈ બધી મને નથી ખબર આ તમાર વેવાણે કીધું એટલે મેં કીધું કહી જઉં હે વેવાય આ દાયજો તો માજો છોકરી વાળા તરફથી ના હોય પણ અમારે ઈ બાજુ મોટા રિવાજ હોય છે છોકરા વાળા હાલે એવું છે એમ ને ખૂબ બટી હવે હાઈવે ટચ છે ને જો ભેગું લઈને જવાનું હે ઉલાડી મારો ઓહ નબળો બીજું શું કીધું છે બીજું એમ કીધું છે કે 4 ટાયડા વાળી ગાડી આલવી પડશે જેવી ગાડી ઓલી છોકરા રંબાની આવે ઈ ના વેવાય તમારે વેવણને ફરવાની તો તમારી બેટી કાઠી વેવણનો પગ આવે તો ભૂકો બોલી જાય ઈ ગાડીનો તો હે વેવાય આમ અલ્ટો 2001 સાલે ઈ નહીં વેવાય ઈયાણે આમ કીધું તું કુલી મારે મારો સોડે ને એવી ડિફેન્ડર એ છોકરા 1 કરોડ ઉપરનો સોડલો છે પાલોટ પડ્યા હળેરા ને હરકાઈ નાખો તારી બહુ લાબામાં એક દાડો મારે બજરંગબાની હાળી દેવું પડશે મને તો એવું લાગે આ માતાના બીજું શું કીધું તું બીજું એમ કીધું છે કે સમયને સરકારી નોકરી લેવી પડશે સરકારી નોકરી એટલે આપણે સરકાર તરફથી ઓલી સોકડીઓ ખોદવા હાલે એમાં સોકડીઓ ખોદતો ચાલે ના હો તમાર વેવાણે કીધું કે માર ઘુઘુ સમય અધિકારી હોવા જોઈએ અરે વેવાય કેવી વાત કરો છો આરો પણ ધ્યાન નથી સરાવી કેતો અને તમે અધિકારીની વાત કરો છો વેવણને કહી દો હગું છૂટું એટલે ડાયરેક્ટ તો છૂટું કરે ઓપ્શન આલ્યા છે ને સરકારી નોકરી ના હોય તો ઘરનો ધંધોય ચાલે ઘરનો ધંધો એમ હે ભાઈ આમ ચોરી કરે તો ચાલે અમાર જમાઈ ચોર બનાવીને તમાર વેવણનો ગજરો અને સુડો અને બધું તમારે ખાબી લેવાનો વિચાર લાગે છે એની સાલે પગ બીજો હોવો જોઈએ આ તો શું ડબ્બો લઈને ગુલ્ફી વેચવા મેલું જોવો વે ભાઈ હો વાતની એક વાત અમાર ઘુઘુ જમાઈ હારા ધંધામાં સેટ થઈ જાય પછી ફોન કરજો એની પહેલા ફોન ના કરતા હારું હેડો વે ભાઈ કરું પછી ફોન અને બીજી વાત વે ભાઈ કહું છું તમાર વેવણનું કાર્ડ રૂમ માર મોબાઈલમાં નાખેલ છે
એટલે મેં આટલા દાડા કેની યારે મેસેજમાં વાતા કરી. એ ભાઈ મારી એક સલાહ માનો ને તો છોકરાને ફોન ના હાલવો. સવારના ભેટણે સાડો ફોન તો ફોનનો નકશો ફેરવી નાખ્યો. હારું બે તો મળ્યા હો. એ હારું હારું એ ભાઈ હાથ જાતો ને દેવણને રામ રામ કહેજો.